વ્યારા શહેરના સયાજી મેદાન નજીક યુનિટી ગણેશ મંડળ દ્વારા નાસિક ઢોલ મંડળ સાથે વિસર્જન યાત્રા કાઢી, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું. તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન નજીક યુનિટી ગણેશ મંડળ દ્વારા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, જે યાત્રામાં મહારાષ્ટ્રના નાસિકના પ્રખ્યાત ઢોલ મંડળ બોલાવાયું હતું, જેમાં 100 જેટલા ઢોલ વાદકો દ્વારા મંડળ બનાવી ઢોલ વગાડવામાં આવ્યા હતા, જે નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેને નિહાળવા નગરના લોકોનું ટોળું ઉમટ્યું હતું, જે માહિતી આજે 6 કલાકે મળી હતી. જય ગણેશ. વ્યારા સાયજી સર્કલ જેવી સ્ક્વેરની બાજુમાં યુનિટી ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપન કરવામાં આવી હતી. દર વર્ષની જેમ યુનિટી ગ્રુપના લગભગ 100 થી 125 સભ્યો ભેગા મળીને ખૂબ ધાર્મિક રીતે ખૂબ સારી રીતે ગણપતિજીનું અહીંયા સ્વાગત કર્યું હતું, સ્થાપન કર્યું હતું અને સૌ ભેગા મળીને 7 દિવસ સુધી પૂજા અર્ચના કરી સેવાકીય પ્રવૃત્તિ અહીંયા કરી હતી. રોજ ભંડારો પણ અહીં ચાલુ હતો લોકો માટે, જાહેર ભંડારો ચાલુ હતો રોજ લોકો માટે. અને આજ રોજ 7મા દિવસે ગણપતિજીનું વિસર્જનના ભાગરૂપે પૂનાનું સુપ્રસિદ્ધ ઢોલ નાદ બ્રહ્મા ઢોલ પથકનું આગમન અહીં કર્યું હતું અને તેમના દ્વારા ગણપતિ દાદાનું વિસર્જન યાત્રા અહીં શરૂ કરી હતી. લગભગ 100 જેટલા પૂનાથી પાદ્ય મથકવાળા ઢોલ વાદકો અહીં આવ્યા હતા અને તેમના દ્વારા ગણપતિ દાદાનું વિસર્જન યાત્રા અહીં શરૂઆત કરી છે. અને રંગે ચંગે ધાર્મિક વાતાવરણ સાથે અમે રામજી મંદિર સુધી અહીં ઢોલ પથક સાથે જઈશું અને ત્યારબાદ ટીચકિયા ખાતે ગણપતિ દાદાનું વિસર્જન કરીને યાત્રા પૂર્ણ કરીશું. આભાર. જય ગણેશ, જય શ્રી રામ.